ખેડબ્રહ્મા તાલુકાની માધ્યમિક શાળાના સંચાલક સહિત 7 શિક્ષકો સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સત્યમ કેળવણી મંડળ સંચાલિત સૌરભ વિદ્યાલયના શિક્ષકો સહિત સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2016માં થયેલી બોગસ ભરતી કાંડના મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2009માં ભરતી થનાર શિક્ષકે વર્ષ 2014ની ટાટ પાસ પરીક્ષાનું સર્ટી કર્યું હતું સબમિટ। કેટલાક શિક્ષકોએ અરજીની તારીખમાં છેડછાડ કરી હતી। ઉદ્યોગ શિક્ષકની જગ્યા ન હોવા છતાં ઉદ્યોગ શિક્ષક તરીકે નોકરી કરતા હતા। સંચાલક દ્વારા શિક્ષકોએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવા છતાં તેમની કાયમી ભરતી કરવા માટે આ દસ્તાવેજ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યા હતા। ખોટી નિમણૂક મેળવી નોકરી કરી રહ્યા હતા। વર્ષ 2016માં મામલો સામે આવતા કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી।